આપણે જોઈશું ચેપ્ટર નંબર 2 ગણિતની અંદર લસા અને ગુસાનું ચેપ્ટર છે. લસા અને ગુસાના ચેપ્ટરના લગભગ તમામ દાખલા એકબીજાને સિમિલર જ હોય છે. તો મહત્વ એ છે કે એની મેથડ તમને આવડતી હોવી જોઈએ. લસા કેવી રીતે લઈ શકાય, ગુસા કેવી રીતે લઈ શકાય, માત્ર જો એ મેથડ તમને આવડે તો બાકીની વિગતો એ તમે સરળતાથી શોધી શકો છો. અહીં આ ચેપ્ટરની અંદર તમારા માટે મેઇન જરૂરિયાત છે તમારા જૂના ધોરણની અંદર તમે જે ભણી ગયા એ અવયવો તમને આવડતા હોવા જોઈએ. જો એ અવયવ તમને ન આવડે, જો એ વિસ્તરણ કરતા જો તમને ન આવડે તો તમે આ ચેપ્ટરની અંદર દાખલા નહીં ગણી શકો. મતલબ કે તમારી પાસે તમામે તમામ પ્રકારના જે અવયવ છે એ અવયવ તમને આવડતા હોવા જરૂરી બનશે. હવે મોટા ભાગે તમને જે દાખલાની અંદર અવયવો આવે છે એમાં મુખ્યત્વે ત્રણ રીતના અવયવ ખાસ આવતા હોય છે. પ્રથમ અવયવ તમારે આવે છે a + b નો સ્ક્વેર, એટલે કે પૂર્ણવર્ગ પદાવલી પર આધારિત અવયવ તમને આવે. પછી બીજો અવયવ તમારે આવે છે પૂર્ણવર્ગ તફાવતની રીતનો, મતલબ a² - b² ની પદ્ધતિનો અવયવ તમને આવે છે. અને ત્રીજો અવયવ તમારે આવે છે મોટા ભાગે જેનું તમારે વિભાગીકરણ કરવાનું હોય. તમને કોઈ એક પદાવલી આપી હોય ને પદાવલીના અંતિમ જે c નું મૂલ્ય હોય એ c ના ટુકડા કરીને એના મૂલ્ય એ મધ્યમ પદ સમકક્ષ એના સરવાળા મુજબ થવું જોઈએ. એટલે સ્પ્લિટિંગ કરવાની જે રીત છે તે રીતનો અહીં મોટા ભાગે ઉપયોગ થતો હોય છે. ચોથી એક રીત મોટા ભાગે દાખલાઓની અંદર આવે એવા પ્રકારની તો a ઘન વત્તા b ઘન વાળી જે રીત છે એ પ્રકારની રીત પણ અહીં ઉપયોગમાં લેવાતી હોય છે. એટલે મુખ્યત્વે જો આ ચાર રીત તમને વધારે સારી રીતે ફાવતી હોય તો બધા જ દાખલા સરળતાથી ગણી શકાશે. અહીં આપણે તમામે તમામ પ્રકારના દાખલાને બધા જ દાખલા અહીં કરવાની જગ્યાએ જો મુખ્યત્વે લસા ગુસા શું છે અને તેના દાખલા દરેકે દરેક પદ્ધતિના એક એક ગણવાથી તમને કેવા પ્રકારે દાખલો ગણવો એની મેથડ તમને મળી રહેશે. હવે આપણે સમજીએ કે લસા એટલે શું અને ગુસા એટલે શું. હકીકતમાં ગુસા નો મતલબ થાય છે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા નો મતલબ થાય છે લઘુત્તમ સામાન્ય અવયવી. હવે લસા અને ગુસા કેવી રીતે મેળવી શકાય તો આપણને સૌથી પ્રથમ આ બંને વસ્તુની સમજ મેળવવા માટે કોઈ સંખ્યાઓને આપણે લઈએ. ધારો કે આપણને આપેલી સંખ્યાઓ એક 12 છે, બીજી એક સંખ્યા 18 છે અને ત્રીજી એક સંખ્યા આપણને આપી છે કોઈ પણ 44 કે 42 લઈ લઈએ. 42 એક સંખ્યા આપણને આપેલ છે. આ ત્રણ સંખ્યાઓ ની અંદરથી તેના ગુસા અને લસા આપણે મેળવવાના હોય તો ત્રણેય જે સંખ્યાઓ છે એ સંખ્યાઓના સૌથી પહેલા તમારે અવયવ પાડવા પડે. આ ત્રણેય સંખ્યાના જો અવયવ તમને પાડતા આવડતા હોય તો તેના પરથી તમે ગુસા અને લસા સરળતાથી શીખી શકો. તો ધારો કે 12 ના અવયવ પાડવા હોય તો 4 તરી 12 એટલે કે 2 * 2 * 3 તે તેના અવયવ થશે. એવી રીતે 18 એટલે 9 દુ 18 મતલબ 2 * 3 * 3 એ તેના અવયવ થશે. અને 42 એટલે 7 6 42 તો 2 * 3 * 7 તે તેના અવયવ થશે. હવે આપણને આપેલા આ બધા અવયવો પૈકી તમારે ગુસા કોને કહેવાય અને લસા કોને કહેવાય એ સૌથી પહેલા શીખવું હોય તો અહીં આવી રીતે તેને જોઈ શકાય કે તમારે હંમેશા આટલું વસ્તુ યાદ રાખવી કે તમને જેટલા પણ પદો આપ્યા હોય, જેટલી પણ તમને પદાવલીઓ આપી હોય કે જેટલી પણ સંખ્યા કે જુદા જુદા અવયવો તમને આપેલા હોય તે તમામ અવયવોમાંથી જે બધામાંથી કોમન મળતી વસ્તુ હોય. દાખલા તરીકે 12 18 અને 42 માંથી કોમન મળતી વસ્તુ 2 2 અને 2 છે. એ ઉપરાંત 3 3 અને 3 પણ ત્રણેયમાંથી કોમન નીકળે છે. મતલબ કે અહીં 2 અને 3 એ બધા જ પદોની અંદર આવતી વસ્તુ છે. તો અહીં આ બંને પદો એ તે મહત્તમ સ્વરૂપની અંદર એમાંથી કોમન નીકળીને મળી આવે છે. તો અહીં મહત્તમ સ્વરૂપમાં જે કોમન નીકળીને મળી આવતા પદો હોય તેને આપણે ગુસા કહીએ છીએ. મતલબ કે અહીં ગુસાનું મૂલ્ય થશે 2 * 3.
બાકી આ બે જે છે એ બે બીજા પદની અંદર વધારાના બે તરીકે આવેલ નથી, તો એના પરથી કહી શકાય કે 2 3 અથવા 7 એ બાકીની જે સંખ્યાઓ છે એ ગુસાઅની અંદર સમાવેશ પામતી નથી. એનો મતલબ એ થયો કે ત્રણેય પદની અંદર, ત્રણેય સમીકરણો કે પદાવલીની અંદર જે અવયવ પાડ્યા બાદ મહત્તમ કોમન કાઢી શકાય, મહત્તમ સામાન્ય સ્વરૂપમાં મેળવી શકાય તેવા પદોને આપણે ગુસા કહીએ છીએ. ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે 2 × 3 એનો મતલબ કે આનો ગુસા ની કિંમત આપણને 6 મળે છે. એવી રીતે લસાઅની કિંમત મેળવી છે. તો લસાઅને શોધવા માટેની પણ મેથડ કંઈક આવા જ પ્રકારની છે. ધ્યાન રાખીએ કે ત્રણ સંખ્યાઓ આપણને આપી છે 12 18 અને 42. એમાંથી મોસ્ટ કોમન જેટલી સંખ્યાઓ આપણે મેળવી શકીએ એટલી મહત્તમ પહેલા બહાર કાઢી લેવી જોઈએ. મતલબ કે અહીં 2 3 2 3 અને 2 3 આ જે સંખ્યા મળે છે એને સૌથી પહેલા કોમન કાઢી અને એને એક બાજુ લખી દઈએ. હવે આ સંખ્યાઓને ભૂલી જવાની, આ સંખ્યાઓ આપણે ભૂલી જવાની. બાકીની સંખ્યા બધી હજુ તેમાંથી જે કંઈ કોમન નીકળી શકતું હોય તો તે વધુમાં વધુ કોમન બહાર કાઢવા પ્રયત્ન કરવાનો. ન નીકળતું હોય તો બાકીની બધી વસ્તુઓ એના બાદ સીધું ગુણાકારમાં લખી નાખ્યું. મતલબ 2 3 અને 7 એ ત્રણમાંથી કંઈ કોમન ન નીકળતું હોવાથી ડાયરેક્ટ તેને 2 × 3 × 7 સ્વરૂપની અંદર લખી નાખવામાં આવે છે. તો અહીં 3 દુ 6 3 દુ 6 6 6 36 × 7 એની જે કિંમત મળે તે કિંમત એ તમારો લસાઅ થાય છે. હવે આના બાદ ધારો કે તમને એક વધારાનું ઉદાહરણ તમને આપું કે અહીં 42 ની જગ્યાએ જો 84 આપ્યા હોત, અહીં 42 ની જગ્યાએ જો 84 આપ્યા હોત તો 42 નું 84 મતલબ મલ્ટીપ્લાય બાય 2 એટલે આ એના અવયવીકરણ થયા. 12 અને 18 એવી સંખ્યા, પરંતુ 84 42 ની જગ્યાએ 84 લખતા અહીં 2 × 3 × 7 × 2 આપણી કિંમત આપણને મળે છે. હવે આ કિંમત પૈકી જે મહત્તમ કોમન નીકળી શકે ત્રણે ત્રણ ની અંદર એ આપણો ગુસા થાય. મતલબ કે 2 3 2 3 2 3 આ ત્રણેયની અંદરથી કોમન નીકળે છે માટે અને આપણે ગુસા કહીશું. મતલબ ગુસાની કિંમત તો 6 જ આપણને મળે છે. હવે ધારો કે એવું વિચારે કે અહીંયા 2 છે અને અહીંયા પણ 2 છે, પણ આ બંને પાસે 2 હોવા છતાં આની પાસે વધારાનો કોઈ 2 નથી માટે એને ગુસા તરીકે લઈ શકાય નહીં. પણ લસા લેતી વખતે આ વસ્તુ અતિ મહત્વની બને છે. એટલે કે 12 18 અને 84 નો મારે લસા લેવો હોય તો 2 × 3 અને 2 આ બધી જ પદોની અંદરથી 2 × 3 જે આપણે મોસ્ટ કોમન પદ હતા એ સૌથી પહેલા લખ્યા. ત્યારબાદની સંખ્યા તરીકે અહીં આપણે અલગથી લખીએ 2 × 3 ગુણ્યા, હવે અહીંયા જોવાનું કે હજુ પણ કોઈ બબેની પેરની અંદર મહત્તમ જો સામાન્ય કાઢી શકાય તો એ મહત્તમ સામાન્ય નીકળતા પદોને પણ કાઢવા જોઈએ. તો મતલબ 2 અને 2 હજુ પણ આપણને સામાન્ય નીકળતા દેખાય છે, તો એના પછી આપણે લખીશું બીજા 2. ત્યારબાદ બાકીની વધતી વસ્તુ એટલે કે 3 અને 7 તો ગુણ્યા 3 ગુણ્યા 7. તો અહીં તમે જોઈ શકો છો કે 12 18 અને 84 નો લસાઅ પણ 12 18 અને 42 જેટલો જ મળે છે. એનો મતલબ એવો થયો કે લસાઅની અંદર મહત્તમ સામાન્ય અવયવ જેટલા કોમન કાઢી શકાય એટલા કાઢવા. એ પહેલા ત્રણ પદાવલીઓમાંથી, જો ત્રણ પદાવલી આપી હોય તો ત્રણ પદાવલીમાંથી કોમન કાઢો, પછી ત્રણ પદાવલીમાંથી જેટલા મહત્તમ કોમન નીકળી ગયા પછી બબેની પેરમાંથી જેટલા કાઢી શકાતા હોય એટલા કાઢો અને અંતે જેટલા પદો વધે છે એ એક સાથે લખી નાખો. આ જ પ્રકારની મેથડ જેમ સંખ્યાત્મક ભાગની અંદર મતલબ સંખ્યાત્મક કોઈ પણ તમને વિગત આપી હોય એનામાં લસા અને ગુસા જો તમે આ રીતે મેળવી શકતા હોય તો એનો મતલબ થયો કે કોઈ પણ તમને સમીકરણ આધારિત, મતલબ કે સમીકરણ નહીં પરંતુ કોઈ પણ તમને આપેલી વિગત અવયવ હોય કે કોઈ પણ તમને આપેલું કોઈ પણ પદાવલી હોય એ પદાવલી ઉપર આધારિત રીતે કોઈ પણ તમારે એના લસા કે ગુસા શોધવા હોય તો લસા કે ગુસા પણ સેમ સંખ્યાત્મક ની આધારે જ તમારે શોધી શકાય છે. મતલબ કે તમને આપેલું જે કોઈ પદાવલી હોય એ પદાવલીના મહત્તમ જેટલા અવયવો પાડી શકાય તેટલા અવયવો સૌથી પહેલા પાડવા જરૂરી છે. મહત્તમ અવયવો પાડી દીધા બાદ ત્યારબાદ તેના મહત્તમ કોમન નીકળતા જેટલા અવયવો હોય એ બધા કોમન કાઢી લેવા અને ત્યારબાદ એ કોમન કાઢ્યા બાદ તમે એના ગુસા અથવા લસા શોધી શકો છો. તો આવી રીતે જુદા જુદા પદાવલીઓ પર આધારિત લસા અને ગુસા શોધવાની જે પદ્ધતિ છે
હવે એક પછી એક તમામે તમામ દાખલાના સ્વરૂપમાં હવે આપણે જોઈએ.